નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો ખેડૂત મિત્રો, જો ખેડૂતોને મળશે માહિતી તો ખેડૂતો કરશે પ્રગતિ। એ સૂત્ર સાથે આજે તારીખ 8/2/2024 ને ગુરુવારે આપણે જોવાના છીએ જામનગર અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના તમામ પાકોના તાજા બજાર ભાવ। એ પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલનું બટન દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર આવતા દરરોજના તાજા સમાચાર જેવા કે હવામાન વિભાગની માહિતી, માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ અને ખેડૂતલક્ષી વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચતા રહે। તો ખેડૂત મિત્રો, સૌથી પહેલા જોઈએ જામનગર યાર્ડના આજના તાજા બજાર ભાવ। તો જામનગરમાં આજે લસણ 2500 થી 6400 રૂપિયા, જીરું 3850 થી 6350 રૂપિયા, અજમો 2250 થી 4940 રૂપિયા, ધાણા 850 થી 1265 રૂપિયા, મરચા સૂકા 1200 થી 4205 રૂપિયા, ચણા 1050 થી 1350 રૂપિયા, મગફળી ઝીણી 1050 થી 1240 રૂપિયા, મગફળી જાડી 1050 થી 1285 રૂપિયા, એરંડા 1000 થી 1087 રૂપિયા, રાયડો 800 થી 970 રૂપિયા, કપાસ 900 થી 1495 રૂપિયા, બાજરો 400 થી 500 રૂપિયા, ઘઉં 450 થી 1371 રૂપિયા, અડદ 1200 થી 1855 રૂપિયા, તુવેર 1100 થી 2030 રૂપિયા। તો આ હતા જામનગર યાર્ડના આજના તાજા બજાર ભાવ। તો ખેડૂત મિત્રો, હવે જોઈએ ગોંડલ યાર્ડના આજના તાજા બજાર ભાવ। તો ગોંડલમાં આજે મગ 1151 થી 2031 રૂપિયા, ચણા 900 થી 1276 રૂપિયા, વાલ 776 થી 2291 રૂપિયા, ચોળા 801 થી 2951 રૂપિયા, સોયાબીન 750 થી 876 રૂપિયા, જીરું નવું 4701 થી 7376 રૂપિયા, નવું લસણ 1391 થી 3781 રૂપિયા, ચણા સફેદ 800 થી 2076 રૂપિયા, તલ 2100 થી 3151 રૂપિયા, ધાણી 901 થી 1591 રૂપિયા, મેથી 1021 થી 1121 રૂપિયા, સૂરજમુખી 551 થી 791 રૂપિયા, મગફળી જાડી 711 થી 1301 રૂપિયા, ધાણા નવા 801 થી 2301 રૂપિયા, ચણા નવા 951 થી 3501 રૂપિયા, ડુંગળી લાલ 51 થી 281 રૂપિયા, અડદ 1271 થી 1861 રૂપિયા, તુવેર 1200 થી 2131 રૂપિયા, રાયડો 451 થી 981 રૂપિયા, રાઈ 1231 થી 1231 રૂપિયા, એરંડા 1011 થી 1151 રૂપિયા, જીરું 5001 થી 6221 રૂપિયા, ધાણા 801 થી 1431 રૂપિયા, મરચા સૂકા પટ્ટો 1001 થી 3801 રૂપિયા, લસણ સૂકું 3591 થી 6081 રૂપિયા, કપાસ બીટી 1021 થી 1431 રૂપિયા, ઘઉં લોકવન 401 થી 591 રૂપિયા, ઘઉં ટુકડા 510 થી 664 રૂપિયા, મગફળી ઝીણી 811 થી 1286 રૂપિયા, સિંગ ફાડિયા 781 થી 1561 રૂપિયા। તો આ હતા ગોંડલ યાર્ડના આજના તાજા બજાર ભાવ। તો ખેડૂત મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આભાર।